ગુડ મોર્નિંગ. બરોબર. આજે ભાખરી ઉપરથી સમજ પડશે 1 2 3 4 5 6 કેમ હું સમજ પાડવી ને કેમ પાડવી છે કે પેલા કે સમજ પડશે ને કે કેમ. એટલી બધી ભાખરી કેમ બને છે એમ. ખાવા. તમે ખાવાના બે ભાખરી હમ. બે મારી બે મમ્મીની 6 ભાખરી હા. આઠ 10 બનાવી નાખ. કેમ તમારા ભાઈ ભાભી 8-10 ભાખરી ખાય છે ડઝન ખાય. તમારા ઘરે ગેસ્ટ આવ્યા છે. ગેસ્ટ ન કહેવાય, ઘરના જ કહેવાય. હમ. પણ હમણાં કેદુનું ડોકું નથી કાઢ્યું એટલે ઈ ગેસ્ટ જેમ જ છે. હમ. બોલો તીની ખાલી એમ છે હવારમાં. કેમ એટલે તું ફૂલ એટલે ભાખરી નો ફૂલે ને. હું તો ખોલું જ ને, હું કરવા ખોલું ભાખરી કે આજુ રહેવા દો એમ. ખોલવાનું એમ. હા. બોલો કઈ નહીં જો માતાજી લાવ્યા જાગીને પછી મન કે આજે મમ્મી જોડે પ્રેન્ક કરીએ. એમ કે દીધી હા પછી હોઈ ગઈ નીચે. નીચે આવીને કે હમ. મમ્મી કે મેં કીધું ને ડેડી ખાડી શું મમ્મી કે કા ડેડીએ તો નાઈ બી લીધું તું અને પેન્ટ બી પહેરી લીધું તું. મમ્મી કે ડેડી કેવાય ચટ્ટી પહેરીને લગનમાં છે પેન્ટ કરવા પઈ એમ નો બોલે કે રેડી થતો થાય. આવું છે માતાજીનું. હવે માઇક બહુ દુખે છે કે દુખે ગળું. આઈસ્ક્રીમ ઓછું ખવાય. જ્યુસ જો અમારા ભાભી જો જય સ્વામિનારાયણ ભાભી. જય સ્વામિનારાયણ. દીવ કોણ આવ્યું? તારા ભાભી મારો ફર્સ્ટ ક્રશ છે આ. કોણ છે? બચ્ચો? દીવા વિચારે ડેડી હું બોલે છે. મોટા મમ્મી કીધું. આવું છે ને દીવ? કે મારા બાપા હાવ આમ. તો હો, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. સીતારામ. હરિહર. હરિહર, હરિહર. જય જલારામ. જય જલારામ. છોકરા કતાર ગામ. આમ જો આ બે ભાઈઓ જો જય જલારામ અને છોકરા કતાર ગામ. હાચીન કતાર ગામમાં જ છે. અય કાલે મને શું કહેતી ખબર ઈ કે એવું કેમ હોય કે ઈ આપણા ઘરે જે આવે ઈ મોટા મમ્મી કહેવાય ને મોટા પપ્પા કહેવાય. ઓલા શીલા ભાભી ની આવતા હોય એટલે એ દીકરા આપણા જ મોટા હોય એટલે. મેં કીધું ઈ ડેડી કરતા મોટા હોય ને એટલે મોટા પપ્પા ને મોટા મમ્મી હોય ને ઈ મમ્મી કરતા મોટા હોય એટલે મોટા મમ્મી એમ. તો કે તો નાના હોય ને મેં જોઈને આંટી કહેવાનું હોય, નાના મમ્મી નહીં કહેવાનું. મમ્મી. આપણે બોલ પાડું જાતી જય સ્વામિનારાયણ. સવિતાબેન, જય સ્વામિનારાયણ. બાબુ હાથ કરો ખોટું ખોટું. એટલે હસવાનું એટલું આવે છે ને. તમે બોલો માં ઈ વાત સાચી કા ભાભી. દાદત કાઢવાના કેમ પહેલેથી જો આ મહિનો બહુ મજા આવે. એમ નહીં બાબુ દાદા બહુ યાદ આવે છે. હા, પપ્પા સાચી ભાવબેન ઈ જ કે હા. ભાભી ચલાવો છો કે નથી ચલાવતા? ના, હું નથી. બાજુવાળા ચલાવે. બાજુવાળા ચલાવે ઈ આયા સુરત હા. શીખે તો મને છે ને હવે એમ થાય છે કે ઓટોમેટિક ચલાવું એમ. ઈ ઓટોમેટિક બહુ મજા આવે. ઈ બહુ મજા આવે. હા. હવે છે ને મને ગિયર વાળું આમ ફાવે. નિશિતા, એમને તો એમ થાય છે કે એરોપ્લેન ચલાવું છું. મારો છોકરો ચલાવવા દે. બસ હા એમ એમ સિમ્પલ ઓલું તો ચલાવતા શીખો. બધી શીખ- આવડી જાય મસ્ત આવડી જાય પછી. હાલે
આમ જો મારી વાત સાંભળ, ઋષિભાઈ છે ને એ જર્મની જશે તો પછી મોટા મમ્મી જાય તો એ ન ચલાવે એમ હે ને વિચારે છે હું કહે છે મિરીસીને કહું મેં કીધું ફોન કરજો અમે સારું હોય ને તો તને મોકલી દો દિયાને મોકલી દો ભેગી મેં કીધું ભાઈ કોણે તો વોક કરવા એમ જો મને કે view અમને બતાવ્યો કેટલો ઓહ. સરસ view હતો, કેવું મસ્ત હતું. તો જતા રહ્યો મારે જર્મની હોય ઋતુ ગુડ મોર્નિંગ. જો આજે રાજકોટથી ભાઈ ભાભી આવ્યા છે, મતલબ મારા જેઠ અને જેઠાણી. તો રસોઈમાં છે ફ્લાવર મસાલા બટેકાનું શાક બાફવા મૂક્યું છે, હજી બનાવવાનું જ, અને કોબીનો સંભારો, કોબી ગાજર મરચાંનો. તો આપણે ફટાફટ રસોઈ કરી લઈએ, પછી મારે ને ભાભીને બહાર જવું છે, થોડું ઘણું લેવું છે ને, તો એવું છે. કેમ ઋતુ મોટા મમ્મી આવ્યા? બેન રમેશ બતાવું. તને ગળું દુખતું હતું ને સારું થઈ ગયું? હા. જો મોટા મમ્મી બધું નાસ્તો લાવ્યા ને એ ભાઈને મજા પડી ગઈ. કેમ? રોટલી કરી નાખી. અમે છે ને દેરાણી જેઠાણી છૂટા વાળ કરીને શોપિંગમાં ગયા હતા. કેમ ભાભી? હું છું મેં આપણે દેરાણી જેઠાણી વાળ છૂટા કરી શોપિંગમાં ગયા હતા. ભાભી કન્ફ્યુઝ થઈ ગયા, એ વ્લોગ માટે નવા પડે કે કોણ છે એમ. જો મોટા મમ્મી ચીકી લાવ્યા છે ને બે બાજુ. તને કયો ફ્લેવર ખાવો છે? કયો નથી હવે એમાં? લાવ ગોતી દઉં. આ છે ચોકલેટ ફ્લેવર. તે કઈ નહીં, આ ડ્રાય ફ્રૂટ વાળી લઈ લે. તો હવે મોટા પપ્પા ક્યાં લઈ આવી છે સંભારો અને સબ્જી. અમે લાવ્યા જ નથી. અમે કોણ કે ચોકલેટ કોણ કે લાવ્યા? મોટા મમ્મી ને મોટા પપ્પા પેમ્પર કરે છે ને, એટલે આમ જોતો ઈ બેન. ના ભાઈ ના, એવું થોડું છે. હાલો હાલો અમને ભાભી તે કીધું પૃથ્વીભાઈ ભાભી લીધું આવું તમારી પાસે કર્યો, મારી પાસે ન થાય. હે મમ્મીને ઓલી ગેમ બતાવી. હાલો હાલો ચોકલેટ લઈ આવી. હાલો ચલો આપણે ચીકી નથી ખાવી. હાલો મૂકી દે. મમ્મી ભગવાનને થાળ રેડી કરે છે ને, તો ભાભી એમ કે બે વહુ છે ને તો મમ્મી કામ કરે છે એમ. કરવું પડે ને ઈ તો. મમ્મી પણ એવું ભાભી હવે ફ્રી થઈ જવાનું. ભાભી સાંભળો, મમ્મી એવું વિચારે જ નહીં કોઈ દિવસ. મમ્મીને ફ્રી થઈ જવાનું. આ ભગવાન ધરાવવાનું ને એવા જ કામ થાય ને મમ્મીને. આવું છે ને એ વાત સાચી. ઈ હું રાખીશ, લાવો. જો અમારા ભાભી મેરેજમાં જઈ જો રેડી થઈને. કેમ પણ ટમાટો છે ને નિકિતા, ભાભી ઠકુરાયણ લાગો છો. ટમાટો છે ને એને ગમે ત્યારે અડધી રાતે કે ને હા. તો એ આવું તમારે મેરેજમાં? હાલો હું મસ્ત ફોટા પાડી દઉં તમારા. આમ જો ભાભી ને ભાઈ પોઝ દેવા માંડ્યા હો. મમ્મી છે ને મારા ભાગનો પ્રેમ ભાભીને આપી દઈશ. એક દીકરી હતી ને બીજી આવી હે મારે ભાભી આવી. તમે ભાગ પડાવવા આવ્યા છો? હા ભાગ તો પડાવવો પડે ને કાં. દાદા કહી ગયા છો બાબુ દાદા. ઈ વાત સાચી. હા હા પપ્પા સાચી ને એમ કેતા. ગૌરી ના તો પેલા મને પેલા બોલે ને એમાં બોલે તેમાં શું છે? નહીં કાંઈ વાંધો નહીં. દાદા એમાં હું. બોલતા. પપ્પા બહુ મસ્તી કરતા, મારા રોયા એમ કેતા. સ્પેશિયલ શબ્દ હતો. લ્યો ભાઈ હું બેસ જાઉં. વિડિયો છે વિડિયો. બાબુ દાદાની ખોટ દેખાય છે અમને. બાબુ દાદાની જો આમ ચાલુ કરેલ છે. ચાલુ જ છે એમ કહું છું કે પેલા મમ્મી આમ હાથ રાખતા, હવે મમ્મી આમ હાથ લઈ લીધો. જો ઈ લે બે દીકરીઓના હાથ રાખું બસ મારા બે દીકરીઓ આવી ગયું આજે. એ વાત સાચી. એક રાજકોટ આવવાનું શું ક્યારે આવું છે? આવવાનું જ છે મારે હવે આવશું. હવે અમારે રોકાવા આવજો. ભાભીની લોકો લગ્નમાં ગયા અને હવે અમે બીજી જગ્યાએ જઈએ છીએ. કેમ? હા હવે છે ને લગ્નમાં આવીને ઘરે આવીને મળીએ. હા, શું લગન, કયો? લગન, લગન. હા આ તો ત્રણ ઠેકાણા સાચવ્યા. બોલો. બોલો જો ને દોડા દોડી સવારની લગનની. તો સવારે હું તો નહોતી ગઈ આ ખૂણે કેમ થી કે ઓલા મારે ખૂણે. ભાભીને બહાર જવું હતું ને એટલે. હા સુરતના છેડામાં આપીએ. ચાલો મળીએ. હું કેમ બાગડા જેવી આવું છું? એ તને ખબર.
સારું થયું એવું બોલ્યા મને એમ કે હોય એવા આવી એમ બોલત તો વાંધો નહીં. આમ જુઓ બોલ કાંઈ મળીએ નહીં, ચલો. પછી હમ. બોલ નગરમાંથી આવી ગયા એમ કે લાડવા ખાય મમ્મી બ્લોગિંગ શીખવાડે પછી આતા પોતે ફોન લઈને બેહી ગઈ હે પોતે ફોન લઈને બેહી ગઈ લગનમાં આવી ગયા ને બહુ કંટાળો આવ્યો, થાકી ગયા હાલવાનું શીખું હે હાલવાનું શીખું બહુ હાલવાનું ઓછું પણ આમ ધૂળ્યું હતું થાકી ગયા પગ માથે લઈ લીધા આખી મમ્મી કે પગમાંથી લઈ આ તો લઈ લેવાય ને તો ધીરવા કોઈ વાત મને મારા વાળનું ટેન્શન થતું હતું મેં હજી સવારમાં માથું ધોઈ ગઈ એમાં કઈ ન થઈ જાય એટલી વારમાં તારે છે ને આમ તો કાળા રૂમમાં પુરાઈ રહેવાય ક્યાંય નીકળાય જ નહીં કાંઈ ન થાય ધીરજ ન ઉડે તમને બળતરા નથી થતી એટલી જ થાય નવડાવ બેન પછી ઉડાવી દઈ ઋતુભાઈ ના એ કેમ દીકરો હારો છે એ ભાઈ જાણે ને દીકરો. ઉતાર તો કામ નો નીકળે ને ભાઈ 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 ને ભાભી બિચારા લગ્નમાં રહી ગયા ફોન ઉપાડતા નથી ઉપાડે તો પૂછી દઉં નહીં તો લઈ આવી એમાં એવું થયું કે અમે આપણે જમી લીધું એમ જમવાનું બાકી હતું નગર ડારે લેતા આવે નંબર કામ બધાવી એમ બધા જોઈ આવે થોડી ખોટી ખાવ તો ખાટ લગનમાં બેઠા હોય તો બધા નીકળી ગયા હતા કોઈ હતું જ નહીં ને પ્લોટમાં તો રામાપીર નું મંદિર હતું ને એમાં જગ્યા મોટી છે ચાલો તો આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં કેમ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બાય બાય જો ભૂલાઈ ગયા ચાલો બાય ચલો